કે બળ, તો એના પર લખતું બળ F રેઝિસ્ટિવ ઇઝ ઇક્વલ ટુ માઈનસ k અપોન x, જ્યાં k અચળાંક અને એની કિંમત ઉપર આપી છે 0.5 તો કાર્ય શોધીશું F into delta x જે થશે આપણને સ્થાનાંતર, F ની કિંમત મૂકીશું માઈનસ k અપોન x into delta x. હવે કુલ કાર્ય માટે સંકલન ડેલ્ટા w બરાબર સંકલન માઈનસ k અપોન x into delta x, જે આપણને આપશે માઈનસ k ln x. વળી સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી થાય છે? તો 0.10 થી કરીને 2.01 સુધી. .10 થી 2.01 સ્થાનાંતર, બરાબર છે. ઓકે, જેને આપણે આ રીતે લખી શકીએ માઈનસ k ln 2.10 માઈનસ 0.1 લખીશું કે w બરાબર માઈનસ k ln. હવે જ્યારે નેચરલ લોગ હોય, ઘાત હોય, તો બાદબાકી જે છે એને આપણે ભાગાકારના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. તો આવી રીતે લખી શકીએ 2.01 ભાગ્યા 0.10 માઈનસ k 2.303 log, બરાબર છે. માઈનસ k ની કિંમત મૂકી દઈએ માઈનસ 0.5 ગુણ્યા 2.303 જોઈએ ઉર્જા પ્રમેય ઉપરથી. ડેલ્ટા k બરાબર w એટલે કે k ફાઇનલ માઈનસ k ઇનિશિયલ બરાબર w. k ફાઇનલ ની કિંમત મળશે આપણે 1/2 m vf એનો સ્ક્વેર બરાબર ki plus w, બરાબર છે. ઓકે, ki આપણે જાણીએ છીએ 1/2 m v સ્ક્વેર માઈનસ 1.5 જૂલ, તો 1/2 into 4 માઈનસ 1.5 આ રહેશે 2 માઈનસ 1.5 એટલે કે 0.5 જૂલ. kf અંતિમ ગતિ ઉર્જા kf બરાબર 0.5 જૂલ, બરોબર. તો સૂત્ર પરથી (1/2 m vf નો વર્ગ બરાબર 0.5 જૂલ. m તેથી vf નો વર્ગ બરાબર મળશે આપણને 0.5 ગુણ્યા 2 ભાગ્યા 1. vf બરાબર વર્ગમૂળની અંદર 1, vf બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. વજન બળ mg લાગશે અને ખીલ્લી જે છે, સોરી ખીલ્લી અહીં આપેલી છે મધ્ય બિંદુ પર, તો મધ્ય બિંદુ જે છે ત્યાં દોરી અને ખીલ્લી વચ્ચે તાણ બળ ઉપરની તરફ લાગશે, એટલે કે દોરી ઉપરની તરફ ખેંચાતી હશે, બરાબર છે. ઓકે, હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે જ્યારે બિંદુ a આગળથી આ જે દોરી વાળો પદાર્થ છે અને વેગ આપવામાં આવે છે, જેથી કરીને આ પદાર્થ જે છે B બિંદુ જશે અને C બિંદુ પર ઉપરની તરફ જાય છે. એટલે કે દોરી જે હોય એને આપણે ઉપર ફેંકીશું તો આ જે આવી રીતે ઉપર પહોંચશે, બરાબર છે. તો એ સમયે B બિંદુ આપણે એની ગતિ ઊર્જા કેટલી થશે, C બિંદુ આપણે એની ગતિ ઊર્જા કેટલી થશે, અને આ બંને બિંદુ આપણે જે ગતિ ઊર્જા મળે છે એનો ગુણોત્તર પણ આપણે શોધવાનો છે, બરાબર છે.
તો આપણે જાણીએ છીએ કે યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે યાંત્રિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા રૂપે મળતી કુલ ઉર્જા છે. તો અહીંયા જોઈશું યાંત્રિક ઉર્જા K plus V. આપણે જોઈશું કે જ્યારે પદાર્થ A બિંદુ પાસે હોય ત્યારે તેની ગતિ ઉર્જા Ka બરાબર 1/2 m v0 સ્ક્વેર અને પદાર્થ તે બિંદુ એનું સંદર્ભ બિંદુ થશે અને એના પર એની ઊંચાઈ l બરાબર 0 છે. સ્થિતિ ઉર્જા E બરાબર mgl બરાબર mg into 0 બરાબર 0 થાય. તેથી તેની યાંત્રિક ઉર્જા E બરાબર EA બરાબર KA વત્તા VA. તો યાંત્રિક ઉર્જા જે છે એ આપણને મળશે એની ગતિ ઉર્જા જેટલી અને ગતિ ઉર્જા મળશે આપણને 1/2 mv0 સ્ક્વેર. બરાબર છે. EA જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. વળી એ બિંદુથી આપણે ગોળો જે છે લટકતો ગોળો એ લટકતા ગોળાને v0 ના વેગથી v0 જેટલા શરૂઆતના વેગથી ઉપરની તરફ છોડીએ છીએ. બરાબર છે. તો ગોળો જ્યારે ઉપરની તરફ જશે તો એ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરશે અને પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે આપણને ખબર છે કે કેન્દ્રગામી બળ લાગતું હોય છે. વળી આ જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ એના પર લાગતા બે બળો, ઉપરની તરફ દોરીમાં લાગતું તણાવ બળ અને નીચેની તરફ લાગતું વજન બળ, બંનેના તફાવત જેટલું હોય છે. તો લખીએ ગોળો જ્યારે એ બિંદુએ હોય ગોળો જ્યારે એ બિંદુ હોય ત્યારે તેના પર ઉપરની તરફ તણાવ બળ T અને નીચેની તરફ વજન બળ W બરાબર mg લાગશે. અને આ બંનેની અસર સાથે તફાવત રૂપે બંને બળોના તફાવત રૂપે પદાર્થ એટલે કે ગોળો વર્તુળાકાર ગતિ કરશે અને તેના પર mv²/r બળ લાગશે, જ્યાં r બરાબર ત્રિજ્યા. તો આપણે જાણીએ છીએ કે વર્તુળની ત્રિજ્યા જે છે એ પણ r બરાબર l છે.
તો આના પરથી આપણે કહી શકીએ કે t માઈનસ mg બરાબર mv સ્ક્વેર અપોન l બરાબર છે ઓકે અને એનો વેગ સંબંધ v0 લઈ લઈએ હવે ત્યારબાદ અહીંથી ગોળો જ્યારે ઉપરની તરફ જશે ફેંકીશું ત્યારે એ ગોળો ધીમે ધીમે c બિંદુ આગળ પહોંચે છે બરાબર છે એટલે આગળ ગોળો પહોંચે એટલે એની અંદર ગોળામાં તણાવ કોઈ પણ જાતનો રહેશે નહીં તો હવે આગળ જોઈએ c બિંદુ આગળ દોરીનો તણાવ 0 થશે બરાબર છે ઓકે તેથી C બિંદુએ કુલ યાંત્રિક ઊર્જા E बराबर kc प्लस vc बराबर છે ત્યાં v આપણે સ્થિતિ ઊર્જાને કહીશું તો એ બિંદુથી l અને 2l જેટલા અંતરે c બિંદુ આવેલું છે તો જે આપણને મળશે 1/2 mvc² પ્લસ 2mgl બરાબર છે mgl l ની જગ્યાએ અહીંયા કેટલું અંતર આવશે તો l ની જગ્યાએ 2l જેટલું અંતર આવશે બરાબર છે ઓકે તથા C બિંદુએ વજન બળ બરાબર આપણને કેન્દ્રગામી બળ મળશે તેથી વજન બળ mg બરાબર mvc² અપોન l કારણ કે c બિંદુ આગળ વેગ vc છે l ને આ બાજુ સૂત્રણ કરતા બંને લઈશું તો mg l બરાબર mvc² બરાબર છે ઓકે તો mvc² જે છે એની આ કિંમત જે છે આપણે આ સૂત્ર મૂકીશું તો કુલ ઊર્જા E બરાબર 1/2 mgl વત્તા 2mgl એટલે કે આ આવશે આપણે 5/2 mgl આને સમીકરણ નંબર 2 આપી દઈએ તો હવે કોઈ પણ બિંદુ આગળ જાય ગોળો એની કુલ યાંત્રિક ઊર્જા તો અચળ જ રહે છે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ કોઈ પણ બિંદુ આગળ ગોળાની કુલ ઊર્જા અચળ રહેશે એટલે કે એ બિંદુ આગળ એની જેટલી ઊર્જા થતી હતી યાંત્રિક ઊર્જા એટલી જ યાંત્રિક ઊર્જા એની C બિંદુ પર થશે EC EA બરાબર EC લખી શકાય કારણ કે જેટલી યાંત્રિક ઊર્જા જે છે એ બિંદુ આગળ હતી એટલી યાંત્રિક ઊર્જા આપણને C બિંદુ આગળ મળશે કારણ કે ઊર્જા સંરક્ષણનો નિયમ છે ઊર્જાનો નાશ થતો નથી માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો હવે આપણે સમીકરણ 1 અને 3 ને સરખાવતા તો સમીકરણ 1 અને 3 ને સરખાવીશું આપણને મળશે 1/2 mv0² બરાબર (5/2 mgl) mm કેન્સલ થશે 2 2 કેન્સલ થશે
બરાબર છે. તો v0 સ્ક્વેર બરાબર 5gl. તેથી v0 બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 5gl. તો જે આપણને ગોળાનો શરૂઆતનો વેગ આપશે, લખી નાખીએ ગોળાનો શરૂઆતનો વેગ. હવે શરૂઆતનો વેગ મળી ગયો છે તો એની ગતિ ઊર્જા આપણે શોધી શકીએ છીએ. આપણે સી બિંદુ આગળ જોઈ વાત કરીએ તો સી બિંદુ આગળ તણાવ બળ બરાબર 0 થશે અને તણાવ બળ અને વજન બળ એક જ દિશામાં છે, જે પરિણામે કેન્દ્રગામી બળ જેટલા થશે. તો આપણે લખી શકીએ કે T plus mg બરાબર mvc²/L. તેની કિંમત 0 છે. 0 વત્તા mg બરાબર mvc²/L. mm કેન્સલ થશે તો gl આવશે. બરાબર છે. therefore vc બરાબર √gl, જે આપણને સી બિંદુ આગળ ગોળાનો વેગ આપે છે. બરાબર છે. ઓકે. તો હવે kc બરાબર 1/2 mvc². તો 1/2 mvc² ની કિંમત છે gl. બરાબર. તો આપણને kc બરાબર mgl/2, જે આપણે સી બિંદુ આગળ ગતિ ઊર્જાનું કિંમત આપશે. હવે ત્યારબાદ આપણે બી બિંદુ આગળ કુલ યાંત્રિક ઊર્જાની વાત કરીશું. તો કુલ યાંત્રિક ઊર્જા EB બરાબર KB વત્તા VB. KB બરાબર થશે 1/2 mv b નો વર્ગ વત્તા mgl. એ બી બિંદુ આપણને સ્થિતિ ઊર્જા, એ બિંદુ જે છે તે એ બિંદુથી આની ઊંચાઈ જે છે આપણને મળશે m જેટલી. બરાબર છે. ઓકે. પરંતુ યાંત્રિક ઊર્જાના સમીકરણ મુજબ EA બરાબર EB થાય. બરાબર છે. એટલે કે એ બિંદુ આગળ જેટલી કુલ ઊર્જા હતી એટલી જ કુલ ઊર્જા સી બિંદુ આગળ રહે અને એટલી જ કુલ ઊર્જા બી બિંદુ આગળ રહે. માત્ર ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં અને સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય, પરંતુ કુલ ઊર્જા જે છે એનું મૂલ્ય તો અચળ જ જળવાશે. તો મૂકી દઈએ EV બરાબર EA. EV ની કિંમત છે આપણી પાસે 1/2 m VB નો વર્ગ વત્તા mgl અને EA બરાબર mv0² આપણે જાણીએ છીએ. શરૂઆતની કુલ ઊર્જા અને v0² બરાબર 5gl હતું. તો આપણે આ રીતે લખી શકીએ 1/2 m vb નો વર્ગ બરાબર વત્તા mgl બરાબર m/2 5gl. એટલે કે
1/2 mvv નો વર્ગ બરાબર 5/2 mgl માઈનસ mgl. આ mgl ને આપણે સાઈડ લઈ જઈશું તો આપણને મળશે 1/2 mvb નો વર્ગ બરાબર 3/2 mgl. 2 કેન્સલ થશે, બંને બાજુથી mm કેન્સલ થઈ જશે. vb નો વર્ગ બરાબર મળશે 3gl. તેથી vb બરાબર મળશે આપણને √3gl, જે આપણને બે બિંદુ આપણને ગતિ ઊર્જા આપશે. સોરી, બી બિંદુનો વેગ. હવે બી બિંદુ આપણને ગતિ ઊર્જા તથા બી બિંદુએ તેનો વેગ, તો બી બિંદુ પર તેનો વેગ થશે, સોરી, બી બિંદુએ તેની ઊર્જા kb બરાબર 1/2 mvb નો વર્ગ, એટલે કે 1/2 m vb નો વર્ગ બરાબર આવે છે 3gl. એટલે કે આપણને મળશે kb બરાબર 3/2 mgl. બરાબર છે. તો આમ આપણે સી બિંદુ આપણને સી બિંદુ આપણને ગતિ ઊર્જા mgl/2 અને ડી બિંદુ આપણને ગતિ ઊર્જા 3/2 mgl મેળવ્યું. હવે આગળ આપણે જોઈશું કે બી બિંદુ આપણને ગતિ ઊર્જા ભાગ્યા સી બિંદુ આપણને ગતિ ઊર્જા. હવે kb ભાગ્યા kc, તો kb ની કિંમત કેટલી મળી છે આપણને 3/2 mgl ભાગ્યા 1/2 mgl. તો kb ભાગ્યા kc બરાબર 3:1 ગુણોત્તર મળશે. અહીં આ દાખલાની અંદર આપણે કહ્યું છે કે જેટલો અચળાંક જેનું મૂલ્ય 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર છે, ત્યાં એની સાથે એક કાર જે છે એ કારને અથડાવવામાં આવે છે. તો કાર જ્યારે અથડાશે ત્યારે મહત્તમ સંકોચન કેટલું થશે? સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધો. તો આપણે જાણીએ છીએ કે જ્યારે વાહન ગતિ ઊર્જામાં હશે, એ ગતિ ઊર્જાના કારણે એ પોતાની ગતિ ઊર્જા સ્પ્રિંગને આપશે અને એ સ્પ્રિંગ જે છે એ વાહનની ગતિ ઊર્જા જેટલી જ મહત્તમ સ્થાનાંતર કરશે. તો લખી નાખીએ આપણે જ્યારે વાહન સ્પ્રિંગને અથડાય ત્યારે તેની મહત્તમ ઊર્જા સ્પ્રિંગને મળશે, જેથી સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થશે.
સંકોચન x મેક્સિમમ થશે જે તેની સ્થિતિ ઊર્જામાં ફેરવાશે. બરાબર છે. એટલે કે એની જે ગતિ ઊર્જા હશે ગાડીની ગતિ એ જ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા થશે. તો લખી શકીએ ગાડીની ગતિ ઊર્જા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા ગાડીની ગતિ ઊર્જા જે છે 1/2 mv² બરાબર 1/2 kxm નો વર્ગ. 1/2 કેન્સલ થશે. m 1000 ગુણ્યા વેગ 5 નો વર્ગ બરાબર k 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત xm નો વર્ગ. તો જે આપણે લખી શકીએ 10 ની 3 ઘાત ગુણ્યા 25 ભાગ્યા 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર xm નો વર્ગ. 10 ની 3 ઘાત કેન્સલ થશે. આ જે છે xm નો વર્ગ બરાબર 2500 ભાગ્યા 625 xm નો વર્ગ. તેથી વર્ગ 4 બરાબર xm નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈશું તો 2 બરાબર xm. એટલે કે મહત્તમ સંકોચન 2 મીટર જેટલું થશે. અથવા તો સ્પ્રિંગ 2 મીટર દબાશે. આથી સ્પ્રિંગ 2 મીટર દબાશે.